ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના ધ્યેયને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ માટે સ્ટેજ, 100 થી વધુ ખુરશીઓ, કુલર અને પંખા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી, પરંતુ આમંત્રિતો હાજર ન રહેતા આખો કાર્યક્રમ ફિક્કો સાબિત થયો। આમંત્રણ પત્રિકામાં સાંસદ નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય પરસોત્તમ સોલંકી, મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અગ્રણીઓના નામ સામેલ કરવામાં આવ્યા। જો કે કાર્યક્રમના સમયે કોઈ મહાનુભાવ હાજર રહ્યા નહોતા। માત્ર 3 નગરસેવકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો અને બાદમાં લાભાર્થીઓ માટે કાઉન્ટર પર યોજનાઓની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી। એબીપી અસ્મિતાએ આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો તો કાર્યક્રમમાં હાજર રહેવું કે નહીં વ્યક્તિગત બાબત ગણાવી ગોળ ગોળ જવાબો આપ્યા। તો આ રીતનો પ્રોગ્રામ નથી કે 500 માણસો બેસે પછી એના માટે વેઇટ કરીએ આપણે તમામ મહાનુભાવ આવે પછી એના પછી પ્રોગ્રામ શરૂ થાય। આ રીતનો કાર્યક્રમ નથી। એ જસ્ટ આપણે એક બધા સ્ટોલ લગાવ્યા, સમયસર કામ ચાલુ થઈ જાય એટલા તો આપણે બધાના જે સ્ટેન્ડર્ડ ફોર્મેટ છે, બધાનો એક પ્રોટોકોલ છે, તો આપણે બધાના નામ રાખતા હોય છે અને બધાને ઇન્વાઇટ કરતા હોય, પછી એમના અનુકૂળતા હોય તેને સેટ બેસતું એના પ્રમાણે પોતાની હાજરી આપતા